તો પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું અને કલેક્ટરને સોંપ્યું. ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકરો અને સમર્થકોનો આભાર માન્યો. સાથે ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી. સૌ મતદાતા ભાઈ બહેનોએ જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે, એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે. એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને, મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું.